પલસાણા બાર પ્રમુખ વિરુદ્ધ ખોટા કેસનો વિરોધ. સુરત જિલ્લાના તમામ વકીલ મંડળનો પલસાણા બારને ટેકો. પલસાણા વકીલ મંડળના પ્રમુખ યોગેશભાઈ પટેલ વિરુદ્ધ પલસાણા કોર્ટના પ્રિન્સિપલ સિવિલ જજ જે આહુજા દ્વારા કોઈ પુરાવા વિના એકતરફી અને મનસ્વી રીતે કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટનો ખોટો અને ગેરકાયદેસર ગુનો દાખલ કરવાનો હુકમ જારી કરવામાં આવ્યો હતો. આના વિરોધમાં સુરત જિલ્લાના વકીલ મંડળો બારડોલી બાર, મહુવા બાર, કઠોળ બાર સહિત અન્ય વકીલ મંડળોએ પલસાણા બાર એસોસિએશનને સંપૂર્ણ ટેકો જાહેર કર્યો છે. આજે પલસાણા બાર ખાતે યોજાયેલી એક મહત્વની મિટિંગમાં સુરત જિલ્લાના તમામ વકીલ મંડળોના હોદ્દેદારો અને સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ મિટિંગમાં પ્રિન્સિપલ સિવિલ જજ જે આહુજાના આપખુદશાહી વલણ અને પુરાવા વિના સત્તાના દુરુપયોગની એક સ્વરે નિંદા કરવામાં આવી હતી. આ ઉપરાંત તમામ વકીલ મંડળોએ પલસાણા બાર એસોસિએશનને ભવિષ્યમાં જરૂરી સહયોગ આપવાની સંપૂર્ણ બાંહેધરી આપી અને ગાંધી ચિંધ્યા માર્ગે આ લડતને આગળ લઈ જવાનો સંકલ્પ લીધો હતો. હાલમાં નામદાર કોર્ટનું વેકેશન પૂર્ણ થયું હોવાથી આગામી એક અઠવાડિયા સુધી પલસાણા બાર એસોસિએશન દ્વારા કોર્ટની કાર્યવાહી અલગ રહેવાનું અભિયાન ચાલુ જ રહેશે. આ અભિયાનને સુરત જિલ્લાના તમામ વકીલ મંડળે સંપૂર્ણ ટેકો જાહેર કર્યો છે અને લડતને નિર્ણાયક સ્તરે લઈ જવા માટે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતને ભલામણ કરવા સુરત જિલ્લા વકીલ મંડળ મારફતે રજૂઆત માત્ર પત્રો પણ મોકલવામાં આવ્યો છે. હું સુરત વકીલ મંડળની પ્રથમ મહિલા એલઆર સોનેગ્લાસવાળા આજે જે અહીં પલસાણા બારમાં જજ સાહેબ જે આહુજા સાહેબનું જે વર્તણૂક થઈ રહેલી છે એ ખૂબ નિંદનીય છે અને એને માટે હું પલસાણા જિલ્લા બાર સાથે હું પોતે પણ સમજ છું અને મારી સાથે મારા તમામ હોદ્દેદારો અને સુરત વકીલ જિલ્લા મંડળ સાથે પણ અમે એમાં સમજ છીએ અને એમની સાથેની જે પણ લડાઈ છે એમાં અમારો એમને સંપૂર્ણ ટેકો છે. પલસાણા જિલ્લા બાર સુરત જિલ્લા બારને જ્યાં પણ બોલાવશે તે દરેક જગ્યાએ એમની સાથે પડખે રહેશે. થેન્ક યુ સો મચ. મારું નામ કિરણ કુમાર બોલાવે પટેલ. હું બારડોલી બાર મંડળના પ્રમુખ તરીકે અત્યારે ફરજ બજાવું છું. મને પલસાણા વકીલ મંડળે આજ રોજ આમંત્રણ આપેલું હતું અને એમની જે લડત છે તે લડતના બારડોલી વકીલ મંડળે ટેકો જાહેર કરેલો હતો અને આજ રોજ મહુવા બાર સુરતના બહાર આવેલા હતા અને અમને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું અને જે પલસાણા બાર જે કંઈ બી નિર્ણય લે એને બારડોલી વકીલ મંડળ સંપૂર્ણ ટેકો જાહેર કરેલો છે. ચેતનકુમાર અનિલભાઈ કેદારિયા, મહુવા બાર એસોસિએશનના પ્રમુખ. આજે પલસાણા બાર છે એમને કામથી અળગા છે તો એ લોકોને મહુવા બાર તરફથી પૂરેપૂરો સહકાર છે અને સપોર્ટ છે અને અમારું વકીલ મંડળને જ્યારે પણ બોલાવશો અડધી રાત્રે પણ તો બી હાજર રહેશે.